તો કેમ છે પાર્ટી? તો આજે છે સન્ડે, તો રજાનો દિવસ છે. તો આવે ખૂબ મજા, કારણ કે આજે હું અને ચેતન બંને ભાઈ અમે જઈએ છીએ કામરેજ. અને એક મારા પરમ સ્નેહી મિત્ર એટલે કે સંજયભાઈ, એમનો આજે ફોન આવેલો મારામાં કે એમને એક નવી ગાડી લખાવી છે. તો અમે ગાડી લેવા માટે જઈએ છીએ. તો હું છું, સાથે ચેતન છે. તો આ વ્લોગમાં તમે બન્યા રહેજો. તો આગળ તમને બતાવશું, આવશે ખૂબ મજા. અમે જઈએ છીએ ગાડી તો અમે જઈએ છીએ ગાડી લેવા કામરેજ. આપણે કામરેજ જઈએ પહેલાં આપણે આવ્યા છીએ પેટ્રોલ નાખવા બાઇકમાં. અને કારણ કે કામરેજ કુકુભાઈ બહુ આઘું છે હજી. મિત્રો અમે જસ્ટ અત્યારે જઈએ છીએ કામરેજ, અને રસ્તામાં ઉગતા પોરના મેલડી તો માતાજીનું મંદિર આવે છે. તો આપણે ત્યાં દર્શન કરવા પણ જવાનું છે. અને દર્શન કરીને પછી સિલિકોન શોરૂમમાં જવાનું છે આપણે. તો આવશે ખૂબ મજા. તો વ્લોગમાં બન્યા રહેજો. આપણે આવી ખૂબ મજા. સદનના બાજુમાં ધરમ એમ્પાયર છે ને, હા, તો હું એસટીબી ફાઇનાન્સમાં નોકરી કરતો હતો. હા, બેંકમાં આવતી ખૂબ મજા. સિલિકોન તો આવી ગયું. સિલિકોન આવી ગયું છે. તડકો તો અત્યારે બહુ છે, 11 વાગી ગયા છે. તડકો બહુ છે અત્યારે. ફાઇનલી જસ્ટ અત્યારે આપણે પહોંચી ગયા છીએ. હું શું ચેતન છે, અને સામે સંજયભાઈ ઉભા છે. આપણે પહોંચી ગયા છીએ સિલિકોન. તો ફાઇનલી જસ્ટ અત્યારે આપણે આવી ગયા છીએ સિલિકોન શોરૂમમાં કામરેજ, અને સંજયભાઈ આપણી જોડે છે અત્યારે. તો સંજયભાઈ એક નવી બાઇક પરચેસ કરી છે. તો હાલો આપણે જઈએ અંદર. સંજયભાઈ, આ તો કઈ વાંધો નહીં, મહેશભાઈ ને એ મને સપોર્ટ કરવા આવ્યા છે. નવી બાઇક લેવડાવી છે. સંજયભાઈ, તમે આવા જૂની બાઇક કાઢી નાખો, નવી લ્યો, બરોબર. હવે કોઈ થોડી ઘણી સફળતા કરો. યુટ્યુબમાં તમે હવે થોડાક સક્સેસ થવા મળ્યા છો. હા, યુટ્યુબમાં મોનેટાઇઝેશન થઈ ગઈ છે. મિત્રોએ થોડો ઘણો સપોર્ટ કર્યો છે, તો આપણે નવી બાઇક લેવડાવી છે. તો એ કારણેથી અમે અંદર શોરૂમમાં આવ્યા છે. તો મહેશભાઈ છે, અને આ કેમેરામેન અમારે ચેતનભાઈ છે. મહેશભાઈ તો કે આ બાઇક લઈ લો, આવડી આ બાઇક લઈ લો. મેં કીધું નહીં, નહીં. ડેવિડ જો માથે બેસી ગઈ કે આપણે આ છે. એ ડેવિડ, કઈ ગાડી લેવાની છે? કઈ તો હોન્ડા શાઇન આ લેવાની ગાડી લેવાની છે? મહેશભાઈ, ચેતનભાઈ બધા સપોર્ટ કરીને તો આપણે બાઇક પરચેસ કરી લીધી છે, હોન્ડા શાઇન. તો ચાલો આવ્યો તો કઈ ગાડીમાં તું બેઠો છે? કઈ ગાડીમાં બેઠો હતો? એક પણ ગાડી બાકી નથી રાખીને બધાય માથે બેહવાનું છે. આ હોન્ડાની છે, એક પણ ગાડી બાકી નહીં રાખે. બોલો કીધો ડેવિડ. ડેવિડ ભાઈ તો જલસા કરે છે. હવે તારે કઈ ગાડીમાં જવું છે? એમાં બેવું છે? લેવાની છે? હે પાકું? મારી ગાડી છે. આપવાની છે. મારી છે. લાઈટ તો ચાલુ જ રહે. ચાલુ છે. ગાડી ચાલુ છે, લાઈટ ચાલુ. આપવાની છે. મળી છે. બરોબર છે. તો આપણને રાકેશભાઈ ગાડી વિશે બધું સમજાવે છે, તો આપણે જોઈએ છે બરોબર. જુઓ, બીજું તમને સમજો કે ગાડી તમને આજે સુધી કોઈ નોલેજ નહીં આવી છે. હું તમને નોલેજ આપું કે જેટલું આપણે હલકો કાપતો ત્યારે આ સારું રહેશે તમારે. પણ અહીંયાથી લેશો એટલે તમારા હાથ બી દુખશે, પાછું રેસ બી વધારે આવશે. ગમે ત્યારે અહીંયાથી તમે લેશો, આ કંપનીના બંધાવ્યા મુજબ તમને કહું છું, તો તમારો રેસ માપનો રહેશે અને આગળ નહીં વધે. બીજું, ગાડીના નિયમ પ્રમાણે ગાડીને તમે ચલાવો છો, બરાબર, 4 રસ્તા હોય છે. ગાડી આપણે અમુક સમય ઢીલી નથી પાડતી, પણ ઢીલી પાડશો એટલે સામેથી સાધન આવતું હોય, તમને ખ્યાલ આવશે સાધનથી આવે છે. એટલે આપણે ગાડી ધીરે હોય તો આપણે પ્રોબ્લેમ આવતો નથી. એના માટે બી સમજવું જરૂરી છે. ત્રીજી વસ્તુ તમને સમજાવું, ઇન્સ્યોરન્સમાં ઇન્સ્યોરન્સ 1 વર્ષ આપણો રહે, 4 વર્ષ થર્ડ પાર્ટી રહે. ઇન્સ્યોરન્સમાં શું છે, ઇન્સ્યોરન્સમાં હેલ્થ ઇન્સ્યોરન્સ હોય જેના નામે ગાડી એક્સિડન્ટ કેસમાં તમને ટ્રાફિક ઇન્સ્યોરન્સ બરોબર 3 સર્વિસ આવે.
શરીર તો જેવી રીતે સમજાવી 7,500 કિલોમીટર 15 થી 30 દિવસ બરોબર છે. થોડું ચાલ હવાનું પ્રેશર છે, હવાનું પ્રેશર તમને બતાવી આવી જાય. આ તમને કોઈ નહીં બતાવે, આ તો હું બતાવું છું. જો 2 જણ બેઠા હોય તો 25-41 રાખવાનું, 1 જણ બેઠો હોય તો 25-33. બાકી કેટલા લીટર ટાંકી 10.5 લીટર તો અત્યારે તો પેટ્રોલમાં તો શું છે લીટર છે, અંદર લીટર લીટર છે, પણ લીટર તમારે ભૂલી જાય. પેટ્રોલ એમ આપે છે કે ગાડી આપણી પેટ્રોલ પંપે પહોંચી જાય શોરૂમથી, એના માટે આપતા હોય છે. એ તમે અહીંયાથી 1 લીટરમાં તમારે આમ તો તમે સમજો કે 20 થી 40 કિલોમીટર જઈને આવી શકો. ના બરાબર. અને રેસ એટલો જ રહે. રેસ જુઓ, આ તો નોર્મલ છે, આ દરરોજ રેસ રહેશે, દરરોજ રેસ તમે ચાલુ કરશો ને અને સવારે કિકથી ચાલુ કરો તો ગાડી વધારે સારું રહેશે. મારી ટેપ કિકની જ છે. કિકની હશે ને તમારી ગાડી વધારે એનું સારું રહેશે અને પરિણામ બી તમારે સારું રહેશે ગાડી, અને બેટરી બેકઅપ પણ સારું છે. બધી રીતે સારું રહેશે. બરોબર. બીજું સમજ ના આવે ને ગાડી ખોલાવવાની નહીં, ગાડી શોરૂમમાં લાવવાની. બીજું આજુ આ લાઇટ ચાલુ છે ને, એન્જિન લાઇટ હવે બંધ થઈ ગઈ એટલે ગાડી તમારી ઓકે. આ લાઇટ ચાલુ રહે તો નજીકના શોરૂમમાં બતાવી શકો. આ ઘોડી સેન્સર સેન્સર જ છે ને, બધું આવે થોડી આમ આડી ઘોડી જુઓ ચાલુ થાય બંધ થાય. બંધ થઈ ગઈ. થોડી સાઈડ ગેરમાં ગાડી હશે તો હા, ગેરમાં હશે તો જો હવે ન્યુટ્રલ કરશો બાજુ એટલે ગાડી તમારી ચાલુ થઈ જશે. બરોબર. ગેરમાં ગાડી હોય તો બસ. તો આપણે આ ગાડી હોન્ડા સાઇન પરચેસ કરી છે, તમે જોઈ શકો છો. તો આ ગાડી લેવરાવી છે. મિત્રો સપોર્ટ કરજો, વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો. મહેશભાઈને ચેતનભાઈને બધાને એની ચેનલને પણ સપોર્ટ કરજો. આપણે પહોંચી ગયા છીએ સંજયભાઈને ઘરે. અને આ ડેવિડ શું કરે છે યાર? એમ છો એકલો પણ એકલો ક્યાં છે નવી ગાડી? ક્યાં છે? કોની છે? તમારી નથી, તાર પપ્પાની. તારી થોડી છે, તારી છે. અરે મારતા આવી કોની બાજુ મારી ભેગો? હાલો જમ્પિંગ જપાંગ હાલો. તો આજ માટે એટલું. ફરી મળીએ આપણે નવા બ્લોગમાં. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ.